તો નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટનો આદેશ, બાકી મકાનો તોડવા હાલ કાર્યવાહી નહીં થાય। સુરત મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં મોટી બાંહેધરી આપી। મહાનગરપાલિકા કાર્યવાહી પહેલા આપે કાયદેસરની નોટિસ। નાસિરનગરના મકાન માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટનો મહાનગરપાલિકાને કાયદા મુજબ પગલાં ભરવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે। હાલ મકાનો નહીં પાડવામાં આવે, કાયદેસરની નોટિસ આપવામાં આવે તેવું પણ હાઈકોર્ટનું અવલોકન છે। નાસિરનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી।